સારું દુકાન ખોલે 2 કલાક થયા, કોઈ ગ્રાહક જ નહીં આવ્યું ને. આ વખત તો આવી જાય તો પાછું જવા દેવું નહીં, બોની કરી જ ગાલવી. જરા આપણા પૂછી લઈએ દુકાન વાળા ભાઈ ખબર હે કે ભાઈ હા ગ્રાહક આવું છે, તૈયાર હતું? તૈયાર આજ તો પાછું જ નહીં જવા દેવાનું ગ્રાહક ને. અલા ભાઈ પેલા કરવા ભાઈ ઘર છો કણે? પેલા શિક્ષક હતા એ? ઓ વાહ, પેલા શિક્ષક હતા એ. શું થયું તે ભાઈ, શું કામ પડ્યું? અલા ભાઈ તમે એ બધી વાત મેં લો, એ છોડ્યું છે મને કહેજો. અલે ભાઈ આપણી દુકાનની પાછળ શાંતિનગર સોસાયટી છે ને, ત્યાં જ રસી રહે, પણ હું કોમ છે તમારે તો કયો. અલા ભાઈ અમારા ભોણાને સંબંધ કરવાનું છે, ઈઓના ઘેર જવું છે અમારે. અરે ભાઈ આ તો હારું, હું તો ગ્રાહક સમજ્યો તો, ના તો એડ્રેસ પૂછવા આવ્યા છે, પાછા તો નહીં જ જવા દેવા. ભાઈ ઈવન છોકરી તો એકદમ સંસ્કારી છે, પણ એ શિક્ષક હતા ને એટલે એકદમ રૂઢિચુસ્ત છે, એ શિસ્તમાં વધારે માનું છે. તમે એવો અના ટી શર્ટ ને જીન્સ પહેરીને લઈને જાય ને તો તરત જ ના પાડી દે. એવું છે તો તને શું કરીએ ભાઈ? એક કામ કરો ભાઈ, આપણે અહીંયાથી છે ને ફોર્મલ કપડાની એક જોડી લઈ લો તમે, અને આ ભાઈને પહેરાઈ દો ને પછી જો લઈને તરત જ ગમાડી દે છોકરાને. સારું તને બતાવી દો તને એક જોડી. એ ભાઈ હા આવો અનેક જોડી છે ફોર્મલ કપડા બતાવી દો. હા તે બચત આવી ગયો ભાઈ, આ બાજુ આવી ગયો. જો લે ભાઈ આ શર્ટ ને પેન્ટ તમે પહેરતા હો, જોરદાર લાગશે તમારા પર. જુઓ ભાઈ લાગે છે ને એકદમ પ્રોફેશનલ હીરો જેવો, ફટાક લઈને બંધ થઈ જાય ચપટી વગાડતો. સારું ભાઈ કેટલા પૈસા થયા તને? ખાલી 1500 રૂપિયા. લે તાન ભાઈ. સારું ભાઈ આવજો તાન. સેટ તમે તો જોરદાર કરી ગાલ્યું, એડ્રેસ પૂછવા આવ્યા તને તો કરી ગાલ્યો. ભાઈ